તો કાશી પહોંચી ગયા અને બસ જો મંદિર તરફ જઈએ છીએ. મંદિરથી 5 કિલોમીટર પહેલાં જ અમે ગાડી રાખી દીધી, કારણ કે અંદર પાર્કિંગ નથી અને જો રિક્ષામાં બેસી ગયા છીએ અને મંદિર તરફ આગળ જઈએ છીએ. મંદિરથી 1 કિલોમીટર દૂર છે. ટ્રાફિક એટલે પેલા એને ઘાટ ઉપર જાય. મણિકર્ણિકા ઘાટ આ બાજુ છે. આપણે દ્વારકાની જેમ જ છે, ગલી ગલી થઈને જવાનું. અહીંયા પણ મહાદેવજી છે, આગળ હનુમાનજી. તમે સ્કીમ દઈ દીધી હો કાકા, પણ તમે સ્કીમ દઈ દીધી બધાને, ખાલી કરાવી નાખી. ભીડ ઓછી કરાવી તમે, બાકી તમે બનાવી આવો બધાને ભીડ ઓછી કરાવી. નંદી મહારાજ તો આ છે કાશીમાં આવેલું મણિકર્ણિકા ઘાટ. અહીંયા ઘણા બધા ઘાટ આપણને જોવા મળશે. દરેક ઋષિ મુનિઓના નામ ઉપર એક ઘાટ તો છે જ અહીંયા. બોટ ઉપર આવી ગયા. કાશીમાં જેટલું પણ મણિકર્ણિકા ઘાટમાં આવે બધું ફરી આવશું. પ્રાઇવેટ બોટ રહી થઈ ગયા ડૂબકી લગાડવા માટે. હજી થોડા ઘણાની બાકી નહીં, બાકી ડૂબકી લગાડી લેવા. પાપમાં ધોઈ નાખ્યું, આજે થોડુંક અહીંયા ધોઈ નાખી એટલે બધો હિસાબ બરોબર હા બધાના હાટાનું અહીંયા આપણે ડૂબકી લગાડી લઈશું. ચાર્જિંગ પતી ગયું એટલે હવે આઈફોનમાંથી શૂટ કરવું વિડીયો. અને પપ્પાએ હે ને બોટ હાથમાં લઈ લીધી કે ભાઈ હવે મને આપી દો કંટ્રોલ, હવે ગુજરાતી હલાવશે બોટ. હવે પેલા જાકેટ પહેલે બતકને નાખવા માટેનું ચણ લેવાનું છે. જ્યાં પોલીસ વાળા જાય આ એને આપણે પહેરી રાખવું પડે ને, કે જો પોલીસ વાળા અહીંયા આટા માર્યા જ રાખતા હોય અહીંયા ચેક કરે. આ ના પહેર્યું હોય ને એટલે
પ્રોબ્લેમ પડી જાય એવું એટલા બધું પહેરી રાખવું પડે. અહીંયા પણ પોલીસવાળા ચાલુ જ રહી છે. અહીંયા રઘુભાઈ ધમકાન બધા હોય કેટલા કા બતકને નાખવાનું ખાવાનું લઈ લે. ₹100 का ले ले जो आता है वो 100 का ले ले जो आता है. अरे भाई इधर दे दो આપણે બોટ હાલતી ત્યારે પપ્પાને કહીએ ફોટો પાડે બે જણ ઉભા રહે એમાં વાંયથી ફોટો પાડી લીધો સારો આવું ના અહીંયા તો એમ જ હોય. અને લેવું છે વધારે? ના ના ઘણું એટલું. आओ आओ શિવને મજા પડી જાય જો અહીંયા આવી હોત ને તો. અહીંયા જાત્રાળુની બસ ઉતરે અને જો અહીંયા મસ્ત મજાનું ભોજન તૈયાર થાય છે. લાઈન બહુ મોટી છે. લાઈન બહુ મોટી છે પણ કાંઈ વાંધો નહીં. 4 કલાક 5 કલાક 6 કલાક ગમે એટલી કલાક કેમ ના થાય. આપણે ભાઈ શિવ ભગત હે, સાચા શિવ ભગત. જેટલા વાગે એટલા દર્શન કરીને જ જવું હોય. ટોટલ 5 જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે. આજે છઠ્ઠું. ટોટલ 4 કિલોમીટર જેવડી લાઈન છે. સવારના અમે આવ્યા ને ત્યારની બહુ મોટી લાઈન હતી તો અમે પહેલાં ને ઘાટે જઈ આવ્યા કે પેલા મણિકર્ણિકા ઘાટે ને ત્યાં જઈ આવી પછી નિરાતે અહીંયા લાઈનમાં ઊભા રહીશું. 6 વાગ્યા હે હજી ઊભા હે. હજી લગભગ કેટલી 2 કલાક જેવી લાગી જશે. અને ઘાટમાં લગભગ અંદરની સાઈડે મંદિર છે. મોબાઈલ તો લઈ જવા નથી દેતા પણ જ્યાં સુધી ત્યાં સુધી ઉતાર લઉં વિડીયો. 2 વાગ્યાના અમે લાઈનમાં ઊભા હી. કેટલા અત્યારે 7 વાગ્યા. હજી ખબર નહીં કેટલા વાગેલા. હજી લગભગ 2 કલાક થઈ જશે એવું કે હે બધા. One hour later. તો ફાઇનલી બહાર આવી ગયા ને અત્યારે વાગ્યા કેટલા 9 વાગ્યા હે. ફાઇનલી દર્શન થઈ ગયા. કેટલા લગભગ 7-8 કલાક જેવું ઉભા રહ્યા. 2 વાગ્યાના હતા લાઈનમાં અને અત્યારે 9 વાગ્યા. 7 કલાક સુધી અમે ઉભા રહ્યા અહીં અત્યારે. પણ દર્શન થઈ ગયા. પણ દર્શનમાં તમે જુઓ ખાલી 2 સેકન્ડ સુધી, ખાલી 2 સેકન્ડ સુધી ઊભા રાખ્યા સીધો ધક્કો જ મારો. 2 સેકન્ડ માટે ખાલી દર્શન કરવા દે બાકી સીધા ધક્કો મારે. અને લગભગ 8 કલાક અમે ઊભા હતા. દર્શન કેટલી વાર કરવા માટે? 2 સેકન્ડ. 2 સેકન્ડ દર્શન કરવા માટે. તો આજે છઠ્ઠા જ્યોતિર્લિંગના પણ દર્શન થઈ ગયા. આ છે કાશીની બજાર અને બસ જો હવે છે ને રિક્ષામાં બેસી જઈશું અને પાર્કિંગે જઈશું. પછી ત્યાંથી અમે આજે નીકળશું અયોધ્યા તરફ. તો આવી ગયા આપણે આપણા પાર્કિંગમાં. સવારના કેટલા 10-11 વાગ્યાના નીકળ્યા હતા અને અત્યારે 9:30 વાગ્યા અને અત્યારે ઠેઠ પહોંચ્યા. મેરેજ લાગે કોકના અહીંયા હોટલમાં. મેરેજ લાગે અહીંયા હોટલે. હોટલ નીકળી ગયા. હાલો પાછા. અમે ને સવારની ગાડી પાર્ક કરીને નીકળી ગયા હતા મંદિર તરફ. અત્યારે અમે 9 વાગે રાતે અહીંયા પહોંચ્યા છીએ. તો ભાઈ કહે કે અમારું પાર્કિંગ છે, અમને પૈસા લાવો કે જ્યાં દુકાન બંધ ને એની છે. તો અમે કીધું વાત કરાવો હતી કે ના અમે વાત ના કરાવી કે અમે એના જ માણસો હે. એટલે લૂંટવા બેઠા હતા, બીજું કાંઈ નહોતું. એ વયો ગયો છાનો મુનો ના પાડી એટલે.
જગ્યા રામ મંદિર. તો અહીંયા કાશીમાં તો દર્શન થઈ ગયા. હવે અમે અહીંયાથી છે ને અયોધ્યા તરફ નીકળી છીએ. સવાર સુધીમાં ત્યાં પહોંચી જશું. સવારે દર્શન કરવા જઈશું ત્યાં મંદિરે. હવે અહીંયા ખબર નહીં કોઈક વીઆઈપી આવે છે. જો કેટલા બધા બોડીગાર્ડ છે. એક અહીં આગળ રખડે, એકમાં પાછળ તો હમણાં જો ભાગીને જાય. ખબર નહીં કોણ વીઆઈપી આવતો હોય છે. અરે પણ જોયું, આ એક જોબ છે ને, બાકી જોયું ભાગવાની જોબ. હા વીઆઈપીની મોજ. હા ટોલ નાકા ખોલ નાખ્યા. જવા દો કરે. The next day. તો સવાર થઈ ગયો અને અયોધ્યા પહોંચી ગયા છીએ. અમે આ ફ્લેટમાં રોકાણ હતા. અહીંયા હોટલ ના મળે, ફ્લેટ જ રેન્ટ ઉપર આપી દઈએ. મનોરમા પેલેસ એવું નામ છે. તો આજ માટે આટલું. મળશું નવા બ્લોગમાં.